તો મોટા સમાચાર નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે 1000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। નદી કાંઠાના 15 થી વધુ વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયું। તમામ લોકોને શાળાઓમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। નવસારીમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે અને જળભરાવ પણ થઈ ચૂક્યા છે, જેથી સ્થળાંતર લોકોનું કરવામાં આવી રહ્યું છે। 1000 થી વધુ લોકોનું નવસારીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। શાળામાં સ્થળાંતર કરાયું છે ભારે વરસાદના પગલે। હાલની સ્થિતિએ લગભગ 1000 જેટલા લોકોને નવસારી શહેરમાંથી અલગ અલગ શેલ્ટર હોમ્સ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। ત્યાં બધા લોકો માટે જમવાની સગવડ, આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને જે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે એમના દ્વારા પણ આ શેલ્ટર હોમ્સની મુલાકાત કરી લેવામાં આવી રહી છે। આવતીકાલના અલર્ટને ધ્યાને લઈને અને આજે જેટલું સ્થળાંતર થયું છે અને હજી આ આંકડો વધવાની શક્યતા છે। આ બધું જોતા આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, આઈટીઆઈમાં અને કોલેજીસમાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે। હજી પણ આગાહી કરવામાં આવી છે। યસ, આવતીકાલે પણ અલર્ટ છે અને અત્યારની પરિસ્થિતિએ લગભગ 1000 જેટલા લોકોને આપણે વિવિધ શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કર્યું છે। પૂર્ણા નદીનું લેવલ અત્યારે ડેન્જર ઉપર ચાલે છે, એટલે વધારે સંખ્યામાં પણ લોકોને શિફ્ટ કરવાની શક્યતા રહે છે। કેટલી ટીમો બનાવાઈ છે? ટોટલ 59 ટીમો કાર્યરત છે, પણ તમામ તાલુકાઓમાં અંબિકા અને કાવેરીના ભાગરૂપે પણ તમામ પૂરતા પ્રયત્નો કરી લેવામાં આવ્યા છે। મેક્સિમમ ચિંતાનો વિષય અત્યારે પૂર્ણા રિવર છે, જે ભયજનક સપાટી ઉપર ચાલી રહી છે અને એમાં લગભગ 1000 લોકોને આપણે શિફ્ટ કર્યું છે। નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી શાંતિવન સોસાયટી બેટમાં ફેરવાઈ છે। સોસાયટીના માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। સોસાયટીના 5000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે। સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ રહ્યા છે। નવસારીના દ્રશ્યો, 5000 થી વધુ લોકો આ સોસાયટીના પરેશાન થયા છે, પ્રભાવિત થયા છે। નવસારીમાં અત્યારે પરિસ્થિતિ વિકટ છે। 1000 થી વધુ લોકોનું સ્થળાંતર શાળામાં કરવામાં આવ્યું છે અને આ દ્રશ્યો સોસાયટીના કે જ્યાં 5000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે, કારણ કે પાણી ભરાયેલા છે। ભારે વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાયા છે, લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। 5000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે નવસારી જિલ્લામાં। જોકે તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે, તંત્ર તરફથી લોકોને એલર્ટ પણ કરાયા છે, પૂરતી મદદ પણ તંત્ર તરફથી પહોંચાડવામાં આવી રહી છે।